પોલીસની ગેસ રિફિલિંગ કરનાર ઇસમો પર તવાઈ. સુરતના કપોદરા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરાભાટા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા હતા. 2 દુકાનોમાં દરોડા પાડીને નાના મોટા 48 ગેસ સિલિન્ડર, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે લઈને સગીર સહિત 2ની અટકાયત કરી હતી. ગેરકાયદે અને જોખમી રીતે ગેસ રિફિલિંગનો વેપલો બેરોકટોક ધમધમી રહ્યો છે. અધિકૃત આ ગોરખધંધાને કારણે આગ લાગવાના અને જાનહાનિ થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે. શહેર આખામાં ધમધમતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રએ લાલાક કરી છે. કાપોદ્રા પોલીસે આ મામલે સપાટો બોલાવ્યા બાદ અમરોલી પોલીસ ત્રાટકી છે. પોલીસ કર્મીઓએ બાતમીના આધારે છાપરાભાટા રોડ પર વાળીનાથ સોસાયટીના ગેટ બહાર 2 અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા. બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો. પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા 48 ગેસના બાટલા, 2 ઇલેક્ટ્રિક વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની 2 નળી કબજે લીધી હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. જી સર. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરાભાઠા રોડ ઉપર વાળીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે. જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતાં આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા મળી આવેલા, જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને 48 જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.